હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. અને આજે છે 14 માર્ચ અને તમે જે રીતથી આગલો વ્લોગ જોઈ એ રીતથી હું આવી ગયો છું ગામડે. અને ગામડે આવી ગયો એટલે આજ આખો દિવસ સૂતો છું, કાંઈ કામ કર્યું જ નથી. અને અત્યારે 6 વાગે હું જઈ રહ્યો છું વાડી તરફ જવા માટે. તો હું નીકળી ગયો છું મારા ઘર તરફથી અને તમને બતાવું ભાઈ. જો આ છે ને મારા ખેતરનો રસ્તો છે ભાઈ, એક નંબર રસ્તો કરી દીધો છે. અહીંયા એટલા બાવળ હતા ને તમે વાત ન પૂછો. કામ થોડુંક પ્રગતિના પંથે છે, કારણ કે હું ઘરે આવ્યો ને ત્યારે મારો જે મેઇન ઘર તરફ આવવાનો રસ્તો હતો ને એ બી આખો મસ્ત કરી દીધો છે, એકદમ કમ્પ્લીટ નાવી. કારણ કે આ સાઈડમાંથી રસ્તો બહુ પહોળો કર્યો છે. અને હવે આપણે જઈએ છીએ વાડી, કારણ કે રસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે, એટલા માટે વાડીએ જવાની બી મજા આવશે ચોમાસામાં. અને હવે આપણે પહેલાં પહોંચી જઈએ વાડીએ. આ તો આપણે કે વાડી તરફ જવાનો રસ્તો છે આપણો, ત્યાંથી મેન વાડીનો રસ્તો શરૂ થાય નાથી. હવે તમને બતાવું, મળીએ તો સીધા વાડીએ આપણે પહોંચી ગયા છીએ વાડીએ. તમે આ રસ્તો જોઈ શકો છો. આ રસ્તો છે ને કોઈ હેરખો નથી કર્યો, કારણ કે અત્યાર સુધી અમે ગામના રસ્તા તો બધા હેરખા થઈ ગયા. આ રસ્તો હેરખો નથી જો કે કોઈ જીસીબી કે ટ્રેક્ટર એવું કંઈક હાકેલું છે. એટલો બધો કંઈ ખાસ રસ્તો હેરખો થયો નથી. આને બે કામ દેખમાં આવ્યા છે એટલે આનું કામ હેરખું લેવું જોઈએ, કારણ કે આ રસ્તો ચોમાસા માટે હેરખો તો મારે કરવો જ પડશે. એટલા માટે આનું કામ બધું પછી જોઈએ. અત્યારે પેલા ખેતરે આવ્યા છીએ તો વાડી આવ્યા છીએ તો આટો કમ્પ્લીટ મારી એવી જ હાલત છે. તમે જોઈ શકો છો કે અંદર નીકળો આ વખતે તો આપણે ખડ જ થયું છે. ખડ છે બીજું કાંઈ થયું નથી. અને એરડા બધા પતવા આવી ગયા છે. અને સામેની સાઈડ એરડાનો બધો ઢીકલો ગીરો છે ભાઈ, કારણ કે આ એરડી બધી નીકળી ગઈ, એનો ઢીકલો કર્યો છે. એના માટે બી 1-2 દિવસમાં એવું કટર આવશે, કારણ કે આ બધું પૂરું થઈ ગયું છે. કામ એટલે આની અંદર ટ્રેક્ટર રાખવાનું છે અને કટર તે બધું કાઢી અને એરડી ઘરે લઈ જવાની છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે આપણી બાજરી છે એકદમ નંબર થઈ ગઈ છે, મતલબ બાજરી સારી થઈ છે આ વખતે. તમે જોઈ શકો છો ને આ સાઈડ થોડાક તલ હતા, પણ તલમાં એટલું બધું કાંઈ જામ્યું નથી, ખાલી આપણે ટ્રાય કરવા માટે જ કર્યા હતા. અને બાજરી સારી છે એટલે આને હવે બાજરી 1-2 દિવસમાં કાઢી લેવાની છે. અને પાછળ તમે જોઈ શકો છો કે તાર અડ્ડા એમ છે નહીં, કારણ કે જો તાર અડશું તો આપણને 4-5 ફૂટ આઘા કરશે, કારણ કે આ વખતે ભાગીદારે બધા જ ખેતરની અંદર ઝટકા મશીન મૂકી દીધું છે, એટલે તાર અડવાનો કોઈ શક્યા છે નહીં. એટલા માટે આવી મસ્ત બાજરી થઈ છે. બાકી અત્યારે માલઢોર અહીંયા રહેવા દેતા જ નથી. આ બધા તાર મોકલા છે ને અંદર બધા ઝટકા ફિટ કરેલા છે. બાજરીનું કામ આપણને આ વખતે ગોઠવું, કારણ કે સારું છે. પાણી નથી એટલા માટે થોડોક ભાગ હુકાણો છે, કારણ કે પાણી ઘટતું છું. ને આપણા બાજુવાળા મતલબ જે ભરત કવાડ આ એનું ખેતર છે ને, તમે ઘણીવાર વિડીયોમાં આવ્યો એટલે એને તમે ઓળખતા જશો. એના જો અત્યારે બકાલું કર્યું છે ને એકદમ મસ્ત લીલું છમ છે, કારણ કે એના કવામાં આ વખતે વધારે પાણી હતું ને આપણે કવામાં પાણી થોડુંક ઓછું હતું, એટલા માટે એમાં સાથે સાથે પાછું આપણા બધા ખેતરની અંદર આ વખતે અમુક બાજરી હતી, એરડા હતા, એવું બધું હતું, ઝાર જુવાર બધું હતું, એટલા માટે પાણી થોડુંક આપણે વધારે ખેંચ્યું છે. એને ખાલી એટલું જ ખેતર હતું એટલે એને થોડુંક હાલી ગયું છે. અને હા, જે ઉનાળામાં જે ટેટી અમે ખાધી હતી ને, ટેટીના અત્યારે જે હાડકા બધા જો અહીંયા પડ્યા છે આપણા ખેતરની છે, કારણ કે જે બગડી ગયેલી ટેટી અમે ઘા કરતા હતા તેમાંથી એટલા એવા હાડકા જ બચ્યા છે. બાકી બધું ઉડનશું થઈ ગયું છે. અહીંયા ડોલ ને એવું બધું પડ્યું છે, બાકીદાર એમને મૂકીને ચાલ્યો ગયો છે. જોકે કોઈ બીકતું નથી કે અહીંયાથી કોઈ લઈ જશે, એટલા માટે એમને બધું પડ્યું છે. એટલે હવે હું આ સાઈડ આટો લાગી ગયો છે. હવે હું આગળની સાઈડ જોઉં છું એરડામાં કેવું છે કેવું નહીં, ના જોઈને પછી સીધું નીકળવાનું છે ઘરે, કારણ કે સાંજ પડી ગઈ છે. જો આપણે મોટું થયું તો અત્યારે સિંહ દીપડાને થોડીક બીક છે, એટલા માટે થોડુંક કેવર આવે, બીજું કંઈ નથી, થોડુંક કેવર આવે. એટલે આપણે પહેલાં જઈએ ઓલી છે અને ના આટો મારીને ભોગીએ પહેલાં ફટાફટ ઘરે. હવે ગયા છીએ આપણું જે ફાર્મ હતું, ફાર્મે અત્યારે આવી ગયા છે ને ભાઈ. તમે જોઈ શકો છો કે લીમડાની અંદર લીંબોળી અત્યારે આવી ગઈ છે. આપણે થોડાક વહેલા આવ્યા, નકર આ પાકી ગયું તો ખાવા મળત. અને ભાઈ લીમડો એક નંબર થઈ ગયો, તમે જોઈ શકો છો. અહીંયા જો નીચે બપોરે સૂતા હોય તો વગેરે એસી અંદર નીંદર આવી જાય ને એવો લીમડો થઈ ગયો છે કમ્પ્લીટ. એટલે આપણને આ બી ગોઠવો. અને જ્યારે આ દેહમાં હતા ને ત્યારે અહીંયા લીંબોળીની બહુ ખાધી અહીંયા બેઠીને. જો કાંઈ એક પથ્થર તો નીકળી ગયો, બાકી અહીંયા બેઠીને બહુ ખાધી છે. અને અહીંયા હવે કમ્પ્લીટ પોગી ગયા છે. તો અહીંયા બાજરી જુવાર અહીંયા મસ્ત છે યાર. અહીંયા જે હશે ને બાજરી એક નંબર થઈ છે. આવું એક આપણે આગલા ખેતરની અંદર એટલી બધી કંઈ બાજરી થઈ નથી, એટલા માટે પહેલાં હવે હું આટો મારી લઉં, પછી તમને હું વિડીયોની અંદર બતાવું. ઓકે, કમ્પ્લીટ આટો મારી લીધો છે, કારણ કે આની અંદર ગળાય એમ છે નહીં, કારણ કે અહીંયા કોઈ માસીના દીકરા થતા નથી, એટલે અહીંયા ઝટકા મૂકી દીધા છે. એટલે હવે અહીંયા અડા એમ છે નહીં. જો અહીંયા આને અડા ને તો 3-4 ફૂટ આખા કરીને પાસે આ વખતે પાછો કવો છે, આમાં નાખવાની શક્યતા વધી જાય. અને બાજરી સારી છે. ને તમે જો એક મેઇન વસ્તુ બતાવો, અહીંયા જો અમે તો સુરત હતા એટલે વોટર પાર્કમાં જતા, પણ અહીંયા જે કુંડી છે મિની સ્વિમિંગ પુલ, આને એક દિવસ સાફ કરવાનું છે. જો કે અંદર પાણી તો અત્યારે સાફ જ છે, પાણી અંદરથી એકવાર સાફ કરવું છે. નાવાનો પ્રોગ્રામ આપણા ફાર્મ ઉપર બનાવવાનો છે, એટલે પહેલાં આને બી કાલ પરમ દિવસ સાફ કરવાનો છે. તો એ તમને વ્લોગની અંદર જોવા મળી જશે. અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર કરી દેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આવી ગયો છું ગામડે, એટલે હમણાં થોડોક ટાઈમ માટે આપણે અઠવાડિયું 15 દિવસ ડેલી કોન્ટેન્ટ જોવા મળશે, અને ડેલી વિડીયો આપણી ચેનલ ઉપર આવશે. જો કે સુરત હતા એટલા માટે ફ્રી નહોતા, એટલા માટે થોડુંક વિડીયોની અંદર કેવરાવતું કે ભાઈ અઠવાડિયું 15 દિવસનો જેવો ટાઈમ લાગતો. હવે આપણે ડેલી કન્ટેન્ટ આવશે, તો મળીએ એકલા વ્લોગની અંદર.